હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો આજે છે મંડે અને આજથી છોકરાઓની સ્કૂલ સ્ટાર્ટ થાય છે. તો આજથી આપણી પણ મોર્નિંગ થઈ ગઈ છે 6 વાગ્યામાં. તો ચલો હવે બધું જલ્દી રેડી કરવા માંડીએ, કેમ કે વાનવાળાના મતલબ કે આગલે દિવસે જ અમારે લોકોને અહીંયા આવીને મળી જતા હોય છે કે પછી બીજે દિવસે પ્રોબ્લેમ ન થાય. તો એ લોકો એવું કહીને ગયા હતા કે સવારે 6:30 વાગે બસ આવી જશે. તો ચલો, બેનને તો થોડી હજી બી લેટ આવશે, કેમ કે એની સ્કૂલ નજીક છે, એપ્રોક્સ 2 કિલોમીટર બી નથી એની સ્કૂલ, અને ધ્રીશની સ્કૂલ દૂર છે. તો ધ્રીશની બસ ટાઈમ મતલબ કે ધ્રીતિ કરતાં બી પહેલાં આવશે. તો ચલો હવે જોઈએ. એક તો બેયનો ફર્સ્ટ ડે છે, યુનિફોર્મ બી મતલબ કે બેયનો નવો છે. ધ્રીતિને બી પહેરતા ફાવે કે ન ફાવે, તો બેયની હેલ્પ બી કરવી પડશે થોડી ઘણી. પ્લસ ધ્રીતિને હેર કોમ કરવાના હોય છે, મોટા છે એને 2 પોનીટેલ લેવાની હોય. અને બેયને પાછા લંચ બોક્સમાં લઈ જવા છે પરાઠા. ધ્રીતિને લઈ જવું છે આચાર મસાલાવાળું લચ્ચા પરાઠા અને ભાઈને લઈ જવું છે પ્લેનવાળું. તો ચલો, બેયને પહેલાં આપણે પરોઠું કરી દઈએ. હું તમને જો બતાવું છું કે હું લચ્ચા પરાઠા કેવી રીતે બનાવું છું. તો પહેલાં મસ્ત આખી ગોળ રોટલી જેવું વણી અને એના ઉપર તેલ લગાવી અને આચાર મસાલા લગાવી દઈશ. અને પછી પ્લેટ્સ વાળીશ. જો હમણાં હું તમને બતાવું કે કેવી રીતે મતલબ કે હું વણું છું, કેમ કે ધ્રીશને આચાર મસાલાવાળું તીખું લાગે છે, એટલે એ મસાલાવાળું નહીં લઈ જાય, એને પ્લેન લઈ જવું છે. પ્લસ બેયના નાસ્તા માટે બી પ્લેન મસાલાવાળા જ પ્લેન જ બનાવી દઈશ, મસાલાવાળા નહીં. તો નાસ્તો બી કરીને જાય બંને સવારમાં, કે થોડું ઘણું ખાઈને જાય તો પછી ટેન્શન નહીં. અને ધ્રીશ તો ના જ પાડે છે કે મારે નાસ્તો નથી કરવો, ચા બી નથી પીવી, કેમ કે આ ફર્સ્ટ ડે છે, નવી સ્કૂલ છે, એટલે એટલો એક્સાઇટેડ છે. આજ સવારે બી 6 વાગે ઉઠાડ્યો તો એક વારમાં ઉઠી ગયો. બાકી તો એને 8 વાગ્યાનો ટાઈમ હતો અને 7, 7:30 ઉઠાડતા ને તો 2-3 વાર ઉઠાડવો પડતો કે ધ્રીશ ઉઠ ઉઠ ઉઠ, ત્યારે માંડ ઉઠતો. અને આજે એને સ્કૂલે જવાનું એટલું એક્સાઇટમેન્ટ છે ને, તે એકવાર ઉઠાડ્યો ને 6 વાગ્યામાં ઉઠાડ્યો તો બી જલ્દી ઉઠી ગયો. અને અત્યારે જાતે નાહી ધોઈ અને યુનિફોર્મ પહેરે છે બંને. ધ્રીતિ તો પહેલેથી બધું જાતે જ કરે છે. ધ્રીશ બી યુનિફોર્મ પહેરી જ લે છે, પણ આ વખતે એને શર્ટવાળો યુનિફોર્મ છે એટલે કદાચ ફાવે કે ન ફાવે, બટન બંધ કરવું કાઢવું. તો ચલો જોઈએ કેટલું જાતે પહેરે છે. ટાઈ પહેરતા નહીં ફાવે, બેલ્ટ પહેરતા નહીં ફાવે, કેમ કે નવો બેલ્ટ છે, મોટો કરવાનો હોય એટલે એ તો ધ્રીતિને બી નહીં ફાવે. તો બધી હેલ્પ બી કરવી પડશે. તો ચલો, જો મેં તમને કીધું એમ કે મેં પરોઠુંમાં આચાર મસાલો લગાવી દીધો છે, તેલ લગાડી અને પ્લીટ્સ વાળી દીધી હતી અને પછી ફરી વળું છું. આ છે ધ્રીતિબેનનું આલુ પરોઠું, મતલબ કે સાદું પરોઠું. જો ધરીશભાઈ આવી ગયા છે પેન્ટ પહેરીને, કે મેં પેન્ટ પહેરી દીધું છે. એટલે મેં એને કીધું કે ભાઈ તું પહેલાં શર્ટ પહેરે ને પછી પેન્ટ પહેરે, એટલે જોડે જોડે ઇન થઈ જાય. પણ હજી 2-3 દિવસ લાગશે સમજવામાં એને. તો બેન બી તૈયાર થાય છે નાહી ધોઈને, ભાઈ બી અડધો રેડી થઈ ગયો છે ને. બાકીનું પહેરીએ તો બધું બે જાતે જ લે છે. ધ્રીતિબેનને ખાલી આપણે હેર કોમ કરી દેવા પડે છે, કેમ કે 2 ચોટલા વાળવાના હોય છે. બાકી બંને જાતે જ રેડી થઈ જાય છે. અને હવે ધ્રીશનું બીજો પરાઠું હું લચ્ચા પરાઠા જ બનાવું છું. અને પછી લંચમાં મતલબ કે સવારે નાસ્તામાં ખાવા માટેના જે પરાઠા છે એ આપણે સાદા પરોઠા જ બનાવી દઈશું, કેમ કે એટલો બધો ટાઈમ નથી. 6 વાગે ઉઠ્યા હતા ને 6:30 તો વાન આવી જશે, એટલે આપણે જલ્દી બધું રેડી કરી દઈએ, કેમ કે ધ્રીતિબેનને પાછું માથું ઓળાવી અને પછી નાસ્તો કરવા બેસાડશું. એટલે બસ આવે કરે તો બી ટેન્શન નહીં. તો ચલો, પહેલાં હું જલ્દી પરોઠા કરી દઉં. અત્યારે પરોઠા કરીએ તો મને એક વાત યાદ આવી ગઈ કે લોકો એવું બહાનું કાઢે કે મને પરોઠા બનાવતા નહીં આવડતા. યાર શું પરોઠા બનાવતા કેમ ના આવડે છે? હા, લચ્ચા પરાઠા કદાચ બનાવતા ના આવડતા હોય, પ્લેટ્સ વગેરે કરવું, પણ પરોઠા બનાવતા નહીં આવડતા. અને લોકોને તો હું પરોઠા બનાવીને સવારમાં ખાઉં ને એનાથી બી પ્રોબ્લેમ હોય છે. તમને નહીં ફાવતું, નહીં આવડતું, નહીં સૂટ થતું તો ના ખાઓ. અમને તો ભાવે છે. અમે તો મતલબ કે આ વીકમાં 1-2 વખત અમારે ઘણી પરોઠા, થેપલા, ઇવન પૂરી બી અમે લોકો સવારે નાસ્તામાં ખાઈએ છીએ. અમને તો એ જ ફાવે છે. પૌવા બી અમારા ઘરમાં ક્યારેય બપોરે કે રાતે જમવામાં નથી બનતા, મોસ્ટ પ્રોબેબલી સવારે નાસ્તામાં જ બને છે. એટલે અમે લોકો તો સવારે આવો નાસ્તો જ કરીએ છીએ. એમાંય પરોઠા તો લગભગ અમારા ઘરમાં હાલતા બનતા હશે નાસ્તામાં. હા, હવે ટિફિન ને સ્કૂલ ને એવું બધું હોય એટલે હજી એ ઓછા બને. બાકી જ્યારે રજા હોય ત્યારે તો આવો જ નાસ્તો હોય છે. પરોઠા છે, થેપલા છે. અને હવેથી તો એવું જ બનશે, કેમ કે પહેલાં એવું હતું કે પ્રશાંત જલ્દી જતો રહેતો હતો 8 વાગ્યામાં, એટલે સવારમાં જ બધું કરવું, કે ટિફિનનું, છોકરાઓના લંચ બોક્સનું, બધાના નાસ્તાનું, એટલે અલગ કરવાનો ટાઈમ નહોતો રહેતો.
પણ હવે તો પ્રશાંતને 9 વાગ્યાનો ટાઈમ છે, એટલે જોબ ચેન્જ કરી દીધી છે એટલે માટે. અને છોકરાઓનો ટાઈમ બેવનો હવે વહેલો થઈ ગયો છે. પહેલાં ધૃતિનો એકનો જ વહેલો હતો. ધ્રીશભાઈ સિનિયર કેજીમાં હતા તો એને 8 વાગે સ્કૂલે પહોંચાડવાનો હતો, એટલે ધ્રીશને પ્રશાંત બંને 8 વાગે જતા હતા અને ધૃતિબેન 8:30, એટલે થોડો ટાઈમ નહોતો રહેતો વચમાં ગયા વર્ષે. પણ હવેથી તો બે છોકરાઓનો ટાઈમ સવારનો વહેલો થઈ ગયો છે અને પ્રશાંતનો લેટ, એટલે હવે આપણે જે કાંઈ નાસ્તો બનાવવો હશે આપણે ઇઝીલી બનાવી શકશું. તો જો હવે લંચ બોક્સ પેક કરવા માંડીએ છીએ આપણે. આ છે ધ્રીશભાઈનું લંચ બોક્સ, કેમ કે એની બસ પહેલાં આવશે તો આપણે એને પહેલાં રેડી કરી દઈએ. આપણે દઈ દીધું છે એને પ્લેન પરોઠું, કેમ કે એને આચાર મસાલાવાળું તીખું લાગે છે, મેં જેમ તમને અગાઉ કીધું એમ. અને એ જોડે દહીં કે એવું કાંઈ નથી લઈ જતો, કેમ કે એને નથી ભાવતું. મીન્સ કે એને બેગ બગડે કે એવું કંઈ થાય એટલે ના ગમે, એટલે દહીં તો એવું ક્યારેય કે લઈ જ નથી જતો. અને બને ત્યાં સુધી એવું લુખું જ ખાતો હોય છે, એટલે એ કાંઈ જ નહીં લઈ જાય. અને જોડે જોડે મેં એને ચેરી આપી દીધી છે કે કદાચ એને બી પરોઠું ભાવે ન ભાવે કે ભૂખો ના રહે એટલા માટે, કેમ કે અત્યારે કંઈ જ ખાઈને જતો નથી. જોઈને બસનો ફોન આવી ગયો છે એટલે જલ્દી ભાગ્યા. અને આપણે ધૃતિબેનનો પણ ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો કરવા બી બેસાડવાના છે, એટલે આજે આપણે ધૃતિબેનને પણ જો લંચ બોક્સ પેક કરી દીધું છે જલ્દી, કે બેનને બેસાડી દીધી છે નાસ્તો કરવા અને હું એનું લંચ બોક્સ પેક કરું છું. એને પણ એને આચાર મસાલાવાળું પરોઠું દીધું છે, ચેરી દીધી છે અને દહીં પણ દઈ દીધું છે, કેમ કે ધૃતિબેનને ભાઈ દહીં વગર નહીં ચાલતું. એ તો ઓલમોસ્ટ બધી વસ્તુમાં દહીં લઈને જ જાય છે, તો ધૃતિબેનને આપણે દહીં આપી દીધું છે. અને જલ્દી એનો બી લંચ બોક્સ બોટલ પેક કરી દઈએ. એની પણ બસ હવે આવવી જ જોઈએ, ટાઈમ થઈ ગયો છે, તો ચલો પેક કરી દઈએ. મેં તમને કીધું એમ આજ તો ધૃતિબેનને પણ નીચેથી ફોન બસવાળા અંકલનો આવી ગયો છે, તો એ પણ થોડું ઘણું અડધું પોણું પરોઠું ખાઈ અને જલ્દી ભાગી કે બસ આવી ગઈ છે નીચે, પ્રશાંત નીચે જ છે. જો 6:30 વાગ્યા છે અને હવે આપણું ઘર ખાલી. બેન નાસ્તો કરતી કરતી ભાગી, બસ આવી ગઈ એટલે. અને ભાઈને તો બિચારા નાસ્તો જ ન થયો આજે, કેમ કે 6:30 જ બસ આવી ગઈ છે. તો ચલો કાલથી હજી થોડાક વહેલા ઉઠશું. આપણે આજે 6 વાગે ઉઠ્યા હતા પણ ના ભેગું થયું, તો કાલથી હજી થોડા વહેલા ઉઠશું, કેમ કે બેયને ધ્રીશને તો નાસ્તો ન કરવો પણ તો આપણે પરાને કરાવશું, કેમ કે હવે એનો સ્કૂલ ટાઈમિંગ વધારે છે, એટલે પછી ત્યાં ભૂખો થાય અને એને ખાવાની ખબર નથી પડતી, ભૂખો થાય એટલે પછી રડે છે. એટલે કાલથી થોડાક હજી વહેલા ઉઠશું કે બેયને નાસ્તો થઈ જાય. આજે પ્રશાંતને મંડે વીકલી ઓફ છે. આપણે આપણું મગ લઈને નીકળી ગયા છીએ અત્યારમાં. કેમ પ્રશાંત સીધ જાય છે ધ્રીશની સ્કૂલે જઈએ છીએ આપણે. ચલો તો ત્યાં જઈને જ મળું. ધ્રીશભાઈ ફર્સ્ટ ટાઈમ એકલા વાનમાં જાય છે, એટલે આપણે એની પાછળ સ્કૂલે જઈએ છીએ. એને કીધું નથી કે અમે આવીએ છીએ, તો એવું કે હું બી તમારી જોડે ગાડીમાં આવું, એટલે મારે જસ્ટ જોવું હતું કે એ વાનમાં કમ્ફર્ટેબલ છે, મતલબ કે ફર્સ્ટ ટાઈમ એવી રીતે એકલો ગયો છે. તો આજે પ્રશાંતને રજા હતી તો આપણે જઈએ. ગઈમું વાનમાં જો અમારે અહીંયા બધી સ્કૂલોમાં આ રીતનું સેલિબ્રેશન હોય છે ફર્સ્ટ ડેના દિવસે, છોકરાઓનું વેલકમ માટે બધી સ્કૂલોમાં હોય. ચલો તો આપણે આવી રીતે ચલો સ્ટોર કર્યા છે. હું કેવી રીતે ચણા પલાળું એ તમને કહું. અને વોશ કરી દઈએ પહેલા. હવે આમાં મીઠું નાખશું આપણે. ધીમા ગેસે એક વિસલ વગાડશું અને પછી રાખી દઈશું. પછી બપોરે જ્યારે બનાવવા હોય ત્યારે આપણે 4-5 જે કોઈ સીટી જોઈએ કરી દઈશું. આવી રીતે પલાળીને રાખીએ એટલે પૂરેપૂરા બફાઈ જ જતા હોય છે. પછી 1 થી 2 સીટી કરવી પડે છે અને ઇન્સ્ટન્ટ થઈ જાય છે. તમારે રાતે બી પલાળવા નથી પડતા. કદાચ તમે રાતે પલાળો ને તો કોક દાણો કડક રહેશે, પણ આવી રીતે જ્યારે તમે પલાળીને કરશો ને 1 સીટી લઈને રાખી દેવાના, સીધા પછી બપોરે જ્યારે બનાવવું હોય રસોઈ ત્યારે 2-3 સીટી કરી દેવાની, એટલે એક પણ દાણો કાચો નહીં રહે. એકવાર ટ્રાય કરજો. ચલો પ્રશાંત જાય છે ઓફિસે તો નીકળે ને કામથી, આમ તો હે ને. ચલો નીકળી પડ્યા છે ઓફિસે જવા માટે. 9:30 વાગી ગયા છે
અને આપણું ઓલમોસ્ટ કામ બધું જ પતી ગયું છે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હજુ વાગ્યા છે 11. તો હું તમને બતાવું, મેં તમને ચણાનું કીધું હતું ને, એક વિસલ કરીને આપણે મૂકી દીધા. જો કેવા મસ્ત થઈ ગયા છે ચણા. હવે સીધા આપણે આમાં સીટી કરી દઈશું. 1 થી 2 સીટીની જરૂર છે. પ્રશાંતને પૂછી જો કે નકરા ચણાનું શાક ખાવું છે ચણા કે ચણા બટેકાનું. ચણા બટેટા ખાવા હોય તો ભેગા બટેટા આપણે આમાં એડ કરીશું. નકરા ચણા ખાવા હોય તો એમને સીટી કરી દઉં. અને જો હું તમને સેલ્ફ બતાવું, મેં તમને બીજું સેલ્ફ બતાવ્યું હતું પણ એમાં મારા આ વાસણ ટકવાનું બાઉલ નહોતું સમાતું, એટલે મેં આ બીજું મગાવ્યું છે. આ સેલ્ફમાં મારી બધી વસ્તુ આવી જાય છે. પહેલાં જે હતું એ કાચનું હતું, એ તૂટી ગયું. તૂટી નહોતું ગયું મતલબ કે અહીંયા સાઈડના જે બોલ્સ વગેરે હતા એ તૂટ્યું હતું, એટલે આપણે જવા દીધું અને આ નવું મંગાવી દીધું છે. આની પ્રાઇસ પણ આઈ થિંક એપ્રોક્સ 100 જ છે. તો જો તમારે લેવું હોય તો લિંક માટે કમેન્ટ કરજો, હું તમને લિંક આપી દઈશ. ભાઈ ચણા બટેટાનું શાક કરવાનું છે. પ્રસાદને મેં ફોન કરીને પૂછ્યું તો કે બટેટાનું કરજે, ચણા બટેટા મિક્સ. એક કુકર આપણને નાનું લાગ્યું કેમ કે બટેટા બી એડ કરવા, તો મેં મોટું કુકર મૂકી દીધું છે. તો હવે એમાં ફાસ્ટ ગેસે 2-3 સીટી કરી દઈએ એટલે આપણે ચણા બટેટા બંને જોડે બફાઈ જાય. ચલો મેં તમને કીધું એમાં પ્રસાદને મંડે છે તો આજે રસ કરી નાખીએ, કેમ કે જો ઓલમોસ્ટ બધી કેરીઓ પાકી ગઈ છે. કેટલી મસ્ત છે. તો આને અલગ કાઢી છે રસ માટે, અને બીજી આપણે વોશ કરી પલાળી દઈશું પહેલાં તો, અને પછી ફ્રીજમાં બધી કેરી રાખી દઈશું, કેમ કે બધી જ કેરી જો પાકી ગઈ છે. હવે કેવળી નથી, કડક છે, તે આપણે ફ્રીજમાં રાખી દઈએ બગડે પહેલાં. આમાંથી બધી ગોતીને અને હું રસ કરી લઉં પહેલાં, તો પછી ફ્રીજમાં મૂકું. થોડી વાર પલાળી દઈશ, બપોરે ફ્રીજમાં મૂકીશ, પલાળી દઈશ આખી તપેલી ભરી. અને હાલો પહેલાંનો રસ કરી લઈએ આપણે. રસ થઈ ગયો છે, હવે આપણે છાશ પણ કરી લઈએ. ચલો આપણી છાશ રેડી છે. અને હવે જોડે જોડે કરવાની છે લસણની ચટણી, કેમ કે શાક વઘારવામાં જોશે. તો આટલી લસણની ચટણી કરવાની છે આપણે. તો ચલો લસણની ચટણી કરી લઈએ. અને એવું લાગે તો જો શાક પણ વઘારી દઉં, એટલે પછી ખાલી રોટલી જ કરવાની એ છોકરાઓને ત્યારે. એ પણ એવું લાગે તો અગાઉ જ કરી દઈશ, થોડીક આવવાનો ટાઈમ થાય એ પહેલાં, એટલે ભૂખા આવ્યા હોય તો પછી ઉપાધિ નહીં. કેમ કે આજ તો બહુ ભૂખા થશે. પહેલો દિવસ હતો એમાં ગ્રીસ તો ભાઈ નાસ્તો કરીને નથી ગયો, એટલે આપણે રેડી રાખશું. 2 છોકરાઓ ત્યાં વીતી પહેલાં આવશે, કેમ કે પ્રીતિની સ્કૂલ નજીક છે, 1.5 કિલોમીટર જેટલી, અને ત્રીશભાઈની સ્કૂલ છે દૂર, એટલે ત્રીશભાઈ લેટ આવશે. જો બટેટા જ્યારે ગરમ હોય અને આપણે ફોલવા હોય તો જો હું આવી રીતે ફોકથી ફોલું છું, એટલે બટેટું અડવું નહીં, ગરમ લાગે નહીં, કેમ કે આપણે ઓલવેઝ ઉતાવળો જ હોય છે રસોડામાં. પણ જો હું તમને બતાવું કે 2 સીટી, પહેલાં 1 સીટી મેં પલાળ્યા ત્યારે કરી લીધી, અને પછી 2 સીટી, 3 સીટીમાં કેવા થઈ ગયા છે ચણા. ચલો તો આપણે શાક માટે તેલ મૂકી દઈએ, શાક વઘારી દઈએ. જે કુકરમાં ચણા બાફ્યા હતા એમાં જ આપણે જો ભાત પલાળી દીધા છે ચોખા. હમણાં કિચનનું કામ પતશે એટલે ડાયરેક્ટ આપણે ધીમા ગેસ મૂકી દઈશું કુકર. હજી રોટલીનો લોટ બાંધવાનો બાકી છે, પહેલાં આપણે વઘારી લઈએ શાક. આમાં મેં પેસ્ટ કર્યું છે લસણ, કાંદા અને ટમેટાનું. ચલો તેલ આવી ગયું છે, નાખી દઈશું. ધાણા જીરું અને મીઠું આપણે નાખશું માપનું.
કેમ કે આપણે બાફવામાં નાખ્યું હતું. હવે આપણે વઘારી દઈશું શાક. બહુ શાક નહીં કરીએ. એડ કરી દઈશું પાણી. હજી વાર છે ને? કેટલા વાગ્યા? હે હજી કઈ અત્યારમાં નો આવ્યો? શું 12:30 1 વાગે આવે? ક્યાંથી આવે? 12:20 તો છૂટશે ને. 20 છે, જોઈ લે પેલા નવો ટાઈમ. અમારા દલડા ગયા હતા ને સવારે બે આવ્યા ને. બોલો શું મળ્યું? એ તો નીચેથી લઈને આવ્યો ને. હા ડેડી અને બીજી ને સ્કૂલ માં મેડી કોઈનો બર્થડે હતો. હે અને ડ્રાઈવર અંકલ આપીને તો એને નથી ખાવી તો મને આપી દીધી. સ્કૂલે મજા આવી ત્રીસ? બહુ જ. ઓલા ઢીંગલા હતા ને મીકા હે ને, પણ તારો ફોટો તો ન દેખાણો મને. પાડ્યો તો તારે ધ્રીતિ કરાયું આજે કઈ? ફોટોગ્રાફી તારી સ્કૂલમાં કઈ ફોટા નથી આવ્યા, પણ ધ્રીશની સ્કૂલેથી બહુ બધા આવ્યા. તારી સ્કૂલમાં લગભગ બપોરે મૂકશે. પેલા જમી લેવાય. જમવામાં બતાવો પેલા કપડાં બદલી લાલ કે ને યાર ની હાલ જલ્દી ઊભી થા. પેલા ચોકલેટ નથી ખાવાની, ફ્રીજમાં મૂકી દે. જમીન ખાવાની, કપડાં બદલે એટલે કપડાં ન બગડે. હાલો નો કાંઈ મિક્સ, હાલ જલ્દી મૂક. જો મારો દીકરો કેટલો ડાય. ફ્રીજમાં મૂકી આવ્યો ને કાનો? ઓલી ફ્રીજમાં મૂકી દીધી. જમીને ખાઈશ ને? વાહ પોપટ વાહ. હાલ કપડાં બદલી લે મારો દીકરો. છોકરાઓ આવી અને રેડી થઈ ગયા છે નાઇટ ડ્રેસ પહેરીને અને જમવા બેસી ગયા છે. જમવામાં છે આજે રોટલી, ચણા બટેટાનું શાક, ચવાણું, આલુ સેવ, રસ, પછી ચટણી, ગરમર ગુંદા અને છાશ, ભાત. હે ને ખાયું? રસ તો કહી દીધો મેં. કેવું લાગ્યું ત્રીશ? જીતીબેન તને ટેસ્ટ કરે એમ? હજી ટેસ્ટ નથી કર્યું? ભાત ખાઈશ ને આખી? ચલો તો હવે ત્રીશભાઈને આપણે જમાડી દઈએ. હે ને ત્રીશ? જમાડો ને મારા દીકરાને. આજે નાસ્તામાં છે ભેળ. કેવી લાગી? બહુ તીખી નથી કહી, તમારે ખાવી હોય ને એટલે. મસ્તી નહીં ભાવી ગઈ ને? તમે એકવાર જરૂર ટ્રાય કરજો. ગાઈસ ત્રીસ ઉપર બેસી ગયો તો મમ્મીએ કીધું કે હાલ જમવા આવે, પોલીસ લે પછી નહીં આપતા, પછી આવી ગયો. પહેલાં અમે રેગ્યુલર બહાર બેસતા, પણ હવે વેકેશનમાં એક પછી એક આપણે જતા હોય એટલે હમણાં બહુ ટાઈમથી બહાર નીકળ્યા જ નહોતા. અને આજે કેટલા ટાઈમ પછી અમે પાછા બહાર બેસી ગયા છીએ બહાર. હે ને ત્રીશ? સીધા આવ્યા છીએ, તમને હમણાં હું બતાવું. હે ને ત્રીશ? એ બહાર જમવા ધેટ ઓલ્સો ઇન ધાબા સ્ટાઇલ. ખાટલા ઉપર બેસવાનું છે. અને આ છે આમ બધા બાટી બતાવો તો સરખી. બાટી, લસણની ચટણી, સલાડ, ગોળ મગાવજો ભાઈ. જો દાલ બાટી ખાવી હોય ને તો ભેગો ગોળ તો ખાવો જ પડે. શું કેવું ધ્રીતિ? ધ્રીતિ તો એનું રિપીટ જ કરે. કિસાન ચોળે છે આપણા માટે બાટી અને આપણે એમાં છાશ આવી ગઈ છે. હવે એમાં દાળ નાખીને આપણે ખાશું. छोटो बेटा है ना वो गोल्ड लाना अभी डीसी આવી ગયા. પંજાબી નહીં હાલે, એરામાં થઈ જાહે. મેલા મે મગાવી લીધી તો હું નહોતી જોતી. ત્રીજી તને મસ્ત હે ને? ગાઈસ તમે જરૂર ખાવા આવજો. એ ભાઈ અમદાવાદની બહાર ના હોય કે દાલ બાટી ખાવા ન આવે ત્રીસ. ચલો આપણે જમવા માંડીએ ભાઈ ગરમ ગરમ. ચલો છોકરાએ મંગાવી લીધી છે પંજાબી ડીશ. પણ ત્રીજી એમ ન કરાય. આ છે આપણી પંજાબી સબ્જી, રોટી, કાંદા, દાલ ફ્રાય, જીરા રાઈસ અને પાપડ અને છાશ. જો આપણે બહાર નીકળ્યા હોય એટલે સોડા તો પીવા જોઈએ જ. અને એમાંય જો જમવા ગયા હોય
તો પછી કોઈ બી કોલ્ડ ડ્રિંક યા તો સોડા, એટલે સોડા તો મેન્ડેટરી છે એટલે આપણે સોડા પી લઈએ. ચલો